શું તમને ખ્યાલ છે ભારતમાં દર 8 મિનિટે એક સ્ત્રી સર્વાઇકલ કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવે છે? હેલો એવરીવન, સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર ભારતમાં સ્ત્રીઓમાં જોવા મળતું સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર. તો જ્યારે કોઈ પણ સ્ત્રી એના પાર્ટનર પાસે ફિઝિકલ ઇન્ટિમેટ થાય છે અને જો એના પાર્ટનરમાં એક વાયરસ HPV વાયરસ હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન થયેલું હોય તો ફિઝિકલ ઇન્ટિમસી વખતે એ વાયરસ એ સ્ત્રીમાં ટ્રાન્સફર થાય છે. નોર્મલી આપણા બોડીનું ઇમ્યુન સિસ્ટમ એ વાયરસને મારી નાખતું હોય છે, પણ અમુક કારણસર અમુક પેશન્ટમાં અમુક રોગોમાં એ વાયરસનો બોડીમાં નાશ થતો નથી અને લાંબા ટાઈમે એ વાયરસ ગર્ભાશયના મુખના નોર્મલ સેલને અમુક સમય પછી કેન્સર સેલમાં કન્વર્ટ કરે છે. સર્વાઇકલ કેન્સરના લક્ષણો તો જ્યારે કોઈ પણ ફિમેલને ખરાબ સ્મેલ મારતું સફેદ પાણી આવે, સંબંધ રાખ્યા પછી એમને સ્પોટિંગ થતું હોય, માસિક બંધ થયા પછી અમુક વર્ષો પછી ફરી વખત માસિક સ્ટાર્ટ થતું હોય, તો એવા બધા પેશન્ટમાં સર્વાઇકલ કેન્સરની શક્યતા રહેતી હોય છે. સ્ક્રીનિંગ અને ડાયગ્નોસિસ તો સ્ક્રીનિંગ માટે પેપ્સમિયર નામનો ટેસ્ટ આવતો હોય છે. એમાં ગર્ભાશયના મુખને એક્સપોઝ કરીએ છીએ અને ગર્ભાશયના મુખના સેલને લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલીએ છીએ અને એ સેલમાં કંઈ એબનોર્મલ જણાય તો પછી ફર્ધર ટેસ્ટ માટે બાયોપ્સી કરવું પડતું હોય છે અને જરૂર પડીએ MRI કે પેટ સ્કેન અમે કરાવતા હોઈએ છીએ. જ્યારે કોઈ પેશન્ટમાં સર્વાઇકલ કેન્સર ડાયગ્નોઝ થાય તો એને ક્યોર કેમનું કરવું?